આઈઆઈટી રૂરકી દ્વારા 1 જૂન 2026ના રોજ જાહેર કરવામાં આવેલ જી એડવાન્સ 2026ના પરિણામોમાં એલન રાજકોટના વિદ્યાર્થીઓએ શાનદાર દેખાવ કરીને સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું. સતત 7મા વર્ષે એલન રાજકોટના સિગ્નલ કેમ્પસ દ્વારા મર્યાદિત વિદ્યાર્થીઓમાંથી સૌરાષ્ટ્રમાં સર્વોચ્ચ ઓલ ઇન્ડિયા રેન્ક અને સૌથી વધુ આઈઆઈટી સિલેક્શન આપીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી. નિમય છેલ્લા 4 વર્ષથી એલન રાજકોટમાં અભ્યાસ કરે છે. તેણે જણાવ્યું હતું કે શિસ્તબદ્ધ અભ્યાસ, યોગ્ય સમયપત્રક અને તમામ વિષયોને સમાન મહત્વ આપવાથી આ સ્કોર શક્ય બન્યો. એલનનું સ્ટડી મટીરિયલ, ડાઉટ કાઉન્ટર્સ અને કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ શ્રેણીએ તેને વાસ્તવિક પરીક્ષા માટે તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. મારું નામ નિમય પુરોહિત છે. મારો ઓલ ઇન્ડિયા રેન્ક 141 આવ્યો છે. હું છેલ્લા 4 વર્ષથી એલન સાથે જોડાયેલો છું અને જેઈની તૈયારી છેલ્લા 2 વર્ષથી કરું છું અને એમાં કન્સિસ્ટન્સીથી મહેનત કરો તો જે તમને રિઝલ્ટ જોઈએ છે આવે. હવે આઈઆઈટીમાં જઈ અને 4 વર્ષ ભણી અને પછી આગળ લાઈફમાં એન્જિનિયર બની સારું. કઈ બ્રાન્ચમાં ખાસ? કોમ્પ્યુટર સાયન્સ. માતા પિતાનું શું નામ છે અને શું કામ કરે? મમ્મીનું નામ દર્શના પુરોહિત છે અને ફાધરનું નામ હર્ષલ પુરોહિત છે અને 2 ડૉક્ટર્સ છે. મારું નામ ડૉક્ટર દર્શના પુરોહિત છે. મારા સનનું નામ નિમય પુરોહિત છે. એ 9th સ્ટાન્ડર્ડથી એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ગ્રુપ એમાં જે એડવાન્સ માટે પ્રિપરેશન કરતો હતો. એનો ઓલ ઇન્ડિયા રેન્ક 141 આવેલો છે. એનું ખૂબ જ હાર્ડવર્ક રહ્યું છે, ખૂબ જ ડિસિપ્લિનથી વર્ક રહ્યું છે. આના રેન્ક માટે હું સૌથી પહેલાં તો ઓલમાઇટી ગોડનો આભાર માનીશ. એના પછી એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના ટોપ ટુ બોટમ બધા જ વ્યક્તિઓનો આભાર માનું છું. આજે એનો જે પણ રેન્ક આવ્યો છે એ એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટને આભારી છે. એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટની બધી ફેકલ્ટીએ એટલું સરસ એને કરાવ્યું છે. એના બધા જ ડાઉટ્સ ક્લિયર થઈ જતા હતા. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો બધી ફેકલ્ટીઝ એના ડાઉટ સોલ્વ કરી આપતી હતી અને એના કારણે આજે એને આ 141 રેન્ક આવ્યો છે અને ખૂબ જ પ્રાઉડની મોમેન્ટ છે અમારા માટે. દિવસમાં 7 થી 8 કલાક એ મહેનત કરતો હતો. 6 કલાક ક્લાસમાં જવાનું રહેતું હોય છે. એના પછી આવીને એ જે પણ હોમવર્ક આપ્યું હોય છે એ ડિસિપ્લિનથી બધું પૂરું કરવાનું રહેતું હોય છે. મને મારા સન માટે એ પ્રાઉડ છે કે હંમેશા એ પ્રોપર સ્લીપ લેતો હતો. રાત્રે 10:30ના સૂઈ જતો હતો, મોર્નિંગ 7 o'clock ઉઠી જતો હતો અને એને આ જર્ની એન્જોય કરી છે. રેન્ક તો એક નંબર છે પણ આ જે પ્રોસેસ એન્જોય કરવી એ બહુ જ અગત્યનું છે. ડેસ્ટિનેશન તો બધા અચીવ કરી જ લેવાના છે. મોબાઈલ ક્યારેક ડાઉટ આવે તો જોવું પડતું હતું પણ સોશિયલ મીડિયામાં ક્યારેય પાર્ટિસિપેટ મોબાઈલથી નહોતું. ના, એને ક્યારે એવી ઈચ્છા જ નથી થઈ કારણ કે એ ઘરમાં ક્રિકેટ પ્લે કરે છે. દિવસમાં 4 વખત 30 મિનિટ્સ માટે ઘરમાં રોજ ક્રિકેટ રમે છે. એનું એન્જોયમેન્ટ ક્રિકેટ રમવું, સ્ટોરી બુક્સ રીડ કરવી અને પ્રોપર સ્લીપ કરવી. ફૂડનો શોખીન છે એટલે આરામથી બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર પણ લે છે. એને આઈઆઈટી કોમ્પ્યુટર સાયન્સમાં કરવાની ઈચ્છા છે. એની જે ઈચ્છા છે એ જ અમારી ઈચ્છા છે. એને 6th સ્ટાન્ડર્ડથી મેથ્સ વધારે ગમતું હતું. ફિઝિક્સ એનો ફેવરેટ સબ્જેક્ટ હતો. આથી એને એ ગ્રુપ પસંદ કર્યું હતું. JEE एडवांस 2026 का आज रिजल्ट आया. JEE एडवांस विश्व का एक बहुत ही कठिन एंट्रेंस एग्ज़ाम माना जाता है. ऐसे में करीबन 16 लाख बच्चों में से करीबन 2 लाख बच्चों का सिलेक्शन होता है और बाद में 17,000 सीटों के लिए फाइट होती है. इस पूरे प्रोसेस में एक छोटे से सेंटर से, एक छोटे से कैंपस से सौराष्ट्र में सर्वोच्च रिजल्ट अभी आया है एलन राजकोट का. रिजल्ट की ब्रीफिंग में बताऊं तो टॉप 1000 रैंक्स में हमारे 9 बच्चे आए हैं और टॉप 7000 में 30 स्टूडेंट्स हैं और टोटल 55 स्टूडेंट्स का इस सेंटर से सिलेक्शन हुआ है एक बहुत छोटे ग्रुप में से. ऑल इंडिया लेवल पर बात करें तो एलन का रिजल्ट बहुत ही बढ़िया रहा है. टॉप 10 में 6 रैंक्स हैं और 1, 2 और 3 तीनों रैंक्स एलन की ही हैं. टॉप 10 में 6 रैंक्स है ऑल इंडिया लेवल पर और रैंक 1, 2 और 3 तीनों ही एलन की. राजकोट एलन से जो सर्वश्रेष्ठ रैंक आई है वो है 141. इसके बाद 290, 449, 547, 659, 834, 874, 905 और 9011
ये रैंक्स टॉप 1000 में आई हैं। इसके अलावा 30 स्टूडेंट 7000 से ज़्यादा रैंक लाके उत्तीर्ण हुए हैं और इन सभी को जो टॉप टियर आईआईटीज़ हैं उनमें सिलेक्शन हो जाता है। टॉपर का क्या नाम है? टॉपर का नाम है निमय पुरोहित। निमय पुरोहित जेई मेंस में भी 16th रैंक लाए थे ऑल इंडिया लेवल 141।